ઉનાળો બેહી જાય ને બરફ ખાવા આવી જાવ તમે જો તો ખરા તૂટી ફૂટી વરિયાળી દાણા બધી નાખીને થોડો બન્યા કાઈ તમે પણ સોયડા આમાં તૂટી ફૂટી હોય દ્રાક્ષ હોય ને ટોપરું હોય આ ઉનાળાનો બરફ ખાવા આવો લાલ પીળો કલર નાખીને એકદમ તાજો બરફ હો ઉનાળાનો આવી જાવ એકવાર ખાવા આ અમારી લાંજા આવો તકદીર લારી છે હો ભાઈ અહીંયા નીકળો તો આવી જજો આવો ઉનાળાનો બરફ ખાવા આવો ઉનાળો બેહી ગયો છે બરફ મળે ઠંડામાં ઠંડો લાલ પીળો લીલો કલર નાખીને અને દ્રાક્ષ અને ટોપરું નાખીને હો ભાઈ આવો આવો એ ભાઈ આવો 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 બરફ ખાવા ભાઈ આવો ને આવો ઉનાળો આવે હો ભાઈ કેમ આવતો નથી કેટલા વળો જોઈએ ભાઈ 3 વળો હાલ તું અમે બેહી જા છત્રી એટલે આગળ તને ટકા ટાક બનાવી દઉં એવું બધું છે હાલ તો આપણે અંદર બોલાવાળો ફેમસ છે એની ત્યાં જઈ બોલો ખાવા કેમ કે તો મારે આ ગરમી ખાવા મળી ચાલમાં તો બોલા મળે છે હા બધું મળે છે બરફની ડીશમાં વેરાયટીમાં છે 5 વાળી 10 વાળી 15 વાળી 20 વાળી બોલો લીંબુ શરબત છે અને એ પાછું ટપકરિયા વાળું છે ચિકનજી બનાવો હારામ હારી બનાવો મોટી વાળી બનાવો બનાવી નાખે આમ ટકા ટક વસ્તુ હો કાઈ જાડું કરી નાખો બરફ જવું કાઈ ન મજા નાખો કલર નાખો તમને આયા પગાર હેનો આપીએ તમારે બીજું કઈ ખાવું હોય ને તો પણ છે હો હા શરબત લીંબુ શરબત અને એ વળી ચિકનજી જેવું શરબત છે હા અને આમાં જે આ તો સાદો ગોલો છે અને એ 5 વાળી ડીશ છે તમારે 20 વાળી ખાવી હોય ને તો આની માટે દ્રાક્ષ ટોપરું હરિયાળી વધારે હા આપણા માટે ઓલા તો ચિકન એમ હાલો ચિકનજી વાળું શરબત બને હા બનાવો એક અને ઓલી ચપમચા બકરિયા નાખી તું બનાવતો રે હું કયા ગોતો રહો આ ઉનાળાની સીઝનમાં આપણે ગાંઠા કાઢી નાખવાના બાટલો લ્યો હા હાલે બાકી ઉનાળાની સીઝનમાં કામ જ લેવાનું છે ઉનાળાની સીઝનમાં આપણે મકાન અધૂરું છે પૂરું કરી દેવાનું છે એની માટે છે ભરવાનો છે લાદીનો કટારો ભરીને મંગાવી લો એટલે બોકો માણા હોય તો વાંધો ન આવે ઘટા ઘટકી જવો જોઈએ ને એ કાંડું ગોળ થઈ જવું જોઈએ એટલે રેડી મસાલો નાખો થોડો ખબર હા મસાલો નાખો આ છે ચિકનજી શરબત તમે પીને જોવો પછી મને કહેજો એમ હા ચિકનજી એક નંબર એટલે એ મસ્તીનું કાંઈ ઘટે જ નહીં આમ તમે આમ જોવો તફસીરવાળા એટલે કાંઈ ઘટે જ નહીં તફસીરમાં આમ આવો ને તમે પીવો મનોરંજન અને એમાંય વળી અમે બરફ નાખીએ ભેતરીને એટલે બોખો મણા હોય તો ગળપ લેવાનો પીવો શું છે બનાવો બરફની શરબત બનાવો શરબત પીવું કેવું સાદું શરબત પીવું કે ચિકનજી વાળું જેમ 20 વાળું 30 વાળું 50 વાળું પીવું હાલો બની જાય આગળ 50 વાળું અમે નથી બનાવતા કાચના ગ્લાસમાં બનાવી લઈ લો સર બાટલો ક્યાં ખાતું બને ટકા પીને રાતે હોવાનું જોઈએ ઉઠીને આયા મોકલો ભાઈ મોકલો આ તમારું ચિકન છે અને તૈયાર થઈ ગયો અરે તમે કેમ નીંદર નો આવે એવું શરબત છે એમાં જોતો હાલો અચ્છા કેવું છે હા હાલે હા તો એક કામ કરી પણ હું તને શું કહું કે હું છે ને ઓલા તકદીર ગોલાવાળાને એક બરફનો ગોળો ખાઈ આવું કેમ ને હા પછી આવું કઈ હા બરફ ખાઈને આવું આમ જો આમ ઉનાળો છે કે નહીં પાછો હાલે ખાઈ લાવ્યું આગળ હો અરે અરે બરફનો ગોળો ખાઈ આવું કેમ લાગે ગોળો છે એટલે લાલ પીળો કલર શરબત છે બારી મૂકવી દો લખડ પટ્ટો હું આમ ફરીને પણ બીજાવી દીધો કેટલા છે શરબત કેટલા 10 રૂપિયા વાળું 10 વાળું હારું બનાવો કાઈ ઘટે નહીં પછી તમે બીજા અને બીજો બતાવી ભાંગી નાખશો ને આ ઘરાત ન આવે કોઈ આમ કરે તો આવે નહીં કરતો તમે 10 વાળું શરબત કરો ને પીવું ને એટલે અમે તમને કસરત થઈ જાય કાઈ ઘટે 10 માં બધું થઈ જાય એ વાત સાચી પેલી સાણી કેટલી નાખું એમાં સાણી કોઈ ચાર જાતની આ બધી ખાવું છે હું ઈતો નહીં મારે ખાવું કઈ નથી એક શરબત પી ગયો નહીં ખાવાનું ખાના વિચાર કરશે એનું એ દાંત તો નહીં બાકી રહે નવું છે નવું હા તો વાંધો નહીં પડે એમ ને હા
આમાં કંઈક મસાલો બસાલો નાખીએ હો. અરે કઈ ઘટે નહીં સાહેબ. હા. જો આ તકમરિયા. લે, અરે બીજી વખત કઈ જવાનું આપણા જેવું કરે છે હે? બીજી વખત કઈ જાય નહીં ખરા કી? બરો કીધું ના બે વાત છે. કોઈ જો છે. એ સાહેબ બહુ હલાવાય નહીં એમ. એવું હોય? આમરા જેવો થઈ જાય. આંગળા જેવો થઈ જાય? હા પછી નો મજા આવે ઘરાક નહીં. ઓલા આઈને રાખવો પડે હા? જેટલે ટ્રેનિંગ તો લાગે છે હો. વાહ જેઠ વાહ. લીધું ને? આ ઘટે નહીં. કાંઈ જેવું નહીં. થોડા પેલો આમરો મિનિટ મિનિટ કરી દે. આ રીતે લેખી દે. હવે હું સંદેશ જેવું ખાઈ લેતા આવો, લેતા આવો. પૈસો લેતા જો પાછા. તું થોડોક લઈ તો બોલો. બે ત્રણ થોડોક લઈ તો. ઉભો રે હવે. હાલો દી તમે પૈસા લેતા જો પાછા બધે પાસેથી. હા મેં તો એ વૈયા જાય. હાલો રેડી. લાજો. જેવો શરબત છે આ બધાને પૂછો એક નંબર શરબત છે. કેટલા વાળું? હા જે ખાલી 10 રૂપિયા વાળું. હા તમે મસ્ત બનશે ને? કઈ ન ઘટે કઈ. અરે ભાઈ આપણા પૈસા હા મારે બહુ કાઢું રે. એક વાત કહું આ ભાઈને તમારા માટે એક વાત છે બહુ 5 મિનિટ ખમ આવું. એટલે હું કરવાનો છું? મારે છે નહીં લેતા. પેલા કઈ મારા આપણી પાસે એવું છે એની આગળ વાત કરવાની છે. મને પૈસા લઈ જાઓ હો. એની આગળ જો પૈસા લઈને આવજો પાછા. ટોપીમાં બધું બરાબર છે રેડી હું જાઉં છું પૈસા લેતા આવજો. કે ઓફર લઈને આવ્યો ને આ હું છે હું કે બરાબર બરાબર તમે જો ને આમાં કહેતા હતા કે ગરમી થાય બોલા ભાઈ. પૈસા જ નથી દેવા નથી દેવાના પૈસા. પૈસા નથી દેવા એમનો પૈસા થાય હાલો. બહુ વેડો છે કાના તો. લખણ કોટા GJ32 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.